ફરે વિફોડ એ વખતો ખપે જે પછેડી નખી મરા કીધું છે કે તારે ભક્તિ કરી તો સારી વાત છે, સાધના કરવી ભક્તિ કરવી જીવનમાં બહુ જરૂરી છે, પણ તું જે સાચું કર્મ કર તો એ તારી ભક્તિ જ છે. કોઈ પણ કર્મ કરી જા, માણસ જીવે ત્યાં સુધી કર્મ કરવો જોઈએ. ભગવાનને બહુ ગમે છે, માતાજીને બહુ ગમે છે. સમાજ માટે સારું કરવું, દેશ માટે, રાષ્ટ્ર માટે, નદીઓ આમાં અહીંયા હું તો પ્રોગ્રામમાં ઘણીવાર કરું, હવે તો મને એમ થાય કે વધારે ચાલુ કરી દો કે ગામના યુવાનો નક્કી કરે કે મારા ગામના આજુબાજુમાં એક પણ ક્યાંય કચરો નહીં ફેંકવા દો. મારા ગામની નદી ભલે નાની હોય, એ નદીને હું કોઈ દી બગડવા નહીં દઉં. અને દરેક યુવાનો એક થાય, ઝાડવા વાવે, બધું. તો ભારતીય પરંપરા, વિશ્વની માલિકો ભારતનો જે ધર્મ છે આપણો સનાતન ધર્મ, એ સનાતન ધર્મમાં જે કહેવાનું છે બધું એ કહેવાનું છે. પૃથ્વીના ગોળાને કેમ બચાવવો એ કહેવાનું છે. તો કહેવાનો અર્થ મારો એટલો જ છે, પાત્ર ભજવી દેવું. આપણે સ્વર્ગ કેવું છે એ આપણે જોયું નથી. આમ કરી તો સ્વર્ગ મળે, આમ કરી તો હશે, સારી વાત, સ્વર્ગ હશે, પણ જે પાત્ર મળ્યું છે એ પૂર્ણ રીતે ભજવી જઈએ. બાપ તરીકેનું, દીકરા તરીકેનું, ગુરુ તરીકેનું, શિષ્ય તરીકેનું, જે કાંઈ પાત્ર મળ્યું હોય, હાવ તરીકેનું, વહુ તરીકેનું, દીકરી તરીકેનું, જે પાત્ર મળે એ પૂર્ણ રીતે ભજવી દઈએ એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવ સાગર તરવું હોય તરી, નકર અહીંયા આવીને પાછા મજા કરશો, અહીંયા ક્યાં હાકેટ થાય. પણ પાત્ર જે સાચું ભજવી ગયા, જે પાત્ર મળ્યું હોય ન ભજવીને બીજે ડોટું કાઢી, એટલે એમાં આપણે જે જગ્યાએ અત્યારે હું અહીંયા બોલવા આવ્યો, તમે સાંભળો છો, અત્યારે બધા અહીંયા રહ્યો ને, આપણે જે જગ્યાએ હોય ત્યાં જ રહીને એટલે કોઈ કામ અવળું ન પડે. ઘણી વાર થાય શું, બેઠા હોય અહીંયા ને મન બીજે ડોટું કાઢતું, ઓલી ફાઇલનું શું થયું હોય છે ને, ખેતરમાં શું થયું હોય છે, આઈને નહીં ત્યાં નહીં. ઘણા આ ઘરમાં ડખા થાય એના એ કારણ. ઓફિસે હોય ને તો એમ કે મારી દીકરી, મારો દીકરો, ઘરે મારે ઘરવાળી બેસારી કામ કરતી હશે, પૂગતી નહીં હોય, શું કરતી હશે, ઓફિસે એટલે ઓફિસનું બગડે. પછી ઘેરે આવે ને તો ત્યાં ડખા કરે અને ઓફિસમાં ગોકા મારતો હોય કે ત્યાં ફાઇલનું શું થયું હોય છે. જે જગ્યાએ ઉતર્યા છે ત્યાં આર પાર ઉતરી જવાનું. આગળનું પછી કૃષ્ણ કનૈયાએ અર્જુનને સંબોધીને કીધું કે હું ઊભો છું ને, તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે. આર પાર એકવાર જે ઉતરી ગયા એની જ વાતો રહી. મરદાય એટલે શું? મરદાય એટલે આ નીકળ્યા, તરવાર લીધી, મારી નાખ્યું, નીકળી ગયા. ઓસામા બિન લાદીન જેટલા કોઈ નથી માર્યા. અહીંથી લખી લેજો. ગાયા અમે કોઈ દી રાહડા. હા, તૈમૂર લંગની તમે અત્યારે મારે નથી કેવું, ઇતિહાસ તમે વાંચો તો ખબર પડે. ત્યાં સદીઓ સુધી જ્યાં માનવ જીવનનો ખોફ રહ્યો તો એટલાને માર્યા છે, પણ એના રાહડા કે એના ઇતિહાસને કંઈ ગવાય નહીં ક્યાંય. વખત આવે ત્યારે યુદ્ધના મેદાનમાં ઉતરી જાય, વસ્તુ આખી જુદી છે. પણ જે માણસ, યુદ્ધ એટલે જિંદગીનું યુદ્ધ છે. યુદ્ધ એટલે અત્યારે તો ખરેખર યુદ્ધ કરવું, આપણે બધાને યુદ્ધ કરવાની જરૂર છે. આપણે બધાને એક થઈને ધીંગાણું, આખા ભારતને, બધા યુવાનોને ભયંકર ધીંગાણું કરવા તૈયાર રહેજો. શું? તો કે પર્યાવરણ ન બગડી જાય એના સામે, વિકૃતિ ફરી રહી છે એના સામે, નાની નાની દીકરીઓ ઉપર ન બનવાની ઘટનાઓ બને છે એના સામે આપણે લડવું પડશે.
આપણે ભારતીય પરંપરાને બચાવવા સામે યુદ્ધ કરવું પડશે. એ તરવારો અને બખ્તર બાંધીને આપણે તૈયાર લેવું પડશે. હવે લોહી નીકળીને કાઢી નાખવાના એ યુદ્ધનો જમાનો નથી, પણ આ પણ એક યુદ્ધ છે જિંદગીમાં. એટલે એ યુદ્ધને લડવા માટે આનું આ મહાસંમેલન છે કે સંસ્કાર બચે, એક થાય, ધામ બને. ધામ બને એટલે સમાજના કામ થાય, સમાજ એક થાય તો બીજા સમાજને એમાં આપણે કામ કરી શકીએ. તો ભારતીય પરંપરા રાજપૂતાઈ શું છે એ જગતના ચોકમાં સ્થાપી શકી, એના માટેના મહાસંમેલન છે. એટલા માટે સ્વર્ગસ્થ શ્રી બીપી ઝાલા સાહેબ, બરાબર વાંચ્યું ને મેં, વીપી છે કે? હા હા. સંસ્થા પ્રમુખ શ્રી જયંતિભાઈ, મને થોડુંક બોલ પેન ને ધીમે ધીમે હાલવા દેજો, એટલે મારું એકચ્યુઅલી ભણતર થોડું ઊંચું. એટલે જયંતિભાઈ, પછી આ શું છે? ઝાલા જ છે. હા ઝાલા, ઠીક. એ તો હું કહેવાનો જ હતો, બરોબર છે. એટલે જયંતિભાઈ પછી પાછળ ભાઈ જમવાની વાત કરી. જો આ પરંપરા છે આપણી. મહેમાનોને માનવી, ખવડાવીને ખાય, પછી ભેદું કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. હજી શરૂઆત છે. મને બાપાએ કીધું એ કે બધું સારું જ બોલશો તમે, એ કાંઈ શંકા નથી અમને, પણ બધા જમ્યા વગર ન જાય એ કહી દેજો. લ્યો આ જ મજા છે. હા હા, ભોજનીય. અને આવી રીતે ભેળું થતું. હું તો કહું કારણ વગર ભેળા થાવ. 2 મહિને ભેગા રીએના જ, બાકી હગા ભાઈઓ જે 5 વર્ષ નથી ભેળા થયા, એના છોકરા નથી ઓળખતા એકબીજાના ભાઈઓના છોકરા. એ મને ખબર છે, એવા મેં પરિવાર જોયા છે. એકચ્યુઅલી આપણે આટલા પ્રોજેક્ટ ચાલે છે. એટલે આ તો કે દીકરો છે. પછી મેં કીધું કેટલા ભાઈઓ? તો અમે એકચ્યુઅલી 2 ભાઈઓ, 3 ભાઈઓ. બીજા ભાઈ તો કે ખબર નહીં, તો શું કરતા હોય. મેં કીધું તો કઠણાઈ તમારી કહેવાય. તો તમારી કઠણાઈ કહેવાય. તમે કાંઈ પ્રોજેક્ટ કાંઈ કમાણા જ નથી. હા, મને વાત યાદ આવે છે. અહીંયા બધા બેઠેલા નોંધ લેજો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ અને રાવણ લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે હામે હામે આવ્યા અને ઘમાકા જ્યારે બોલતા હતા, ગાઢા હુગળે હઠીલા જોત પેરંડી નિશાન કાજે ડાક ભગવાન રામે ધનુષની માથે બાણ ચડાવ્યું. ભાઈ આ યુદ્ધ છે એક. ભગવાન રામ શું કામે લડ્યા ભાઈ? શું કામ લડ્યા ખબર? કે આગળ જતા બધા હીખે ભાઈ તરવાર લઈને એકબીજાને કાપો, એટલે નથી લડ્યા. પણ આગળ ઘણા પ્રકારના યુદ્ધો આવશે. આવી આસુરી યુદ્ધો આવશે, આવા બ્રહ્માસ્ત્રો આવશે. એટલે આપણા ઉપર બ્રહ્માસ્ત્ર છે રોગોના. તો એને બચવા માટે યુવાનો તૈયાર થાય. ક્યાં હું આમ કરી નાખું તેમ કોઈ કાંઈ કરી હકવાનું નથી. તો માં ભવાની કરે, દ્વારકા વાળો કરે, ઈ હાસું થાય. બાકી તો કંઈક આવીને કંઈક વયા ગયા. પણ કહેવાનો અર્થ મારો એ છે કે ભગવાન રામે ધનુષ ચડાવ્યા કે મહાસત્તા જેવો હોય, કદાચ 3 લોકને ધમરોળો એવો હોય. પણ હું જ્યારે હાથમાં હથિયાર ધારણ કરું ને સત્યને ને ધર્મને સ્થાપવા હથિયાર લઉં, ત્યારે ગાઢા હુકળે હઠીલા જોત પેરણી નિશાન ગાજે ડાક હામું યુદ્ધ ચાલતું હતું. યુવાધાના એક જ વાત હંગરી લેજો મનમાં. ગમનસાણ યુદ્ધ હાલે, બાટકા બોલે, ધણનાટ્યું બોલતી હતી. હાથી વગરની હુંડું, હુંડું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. અને એ વખતે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામે બાણ ચડાવી ધાણા રાવણને માર્યું. 1 બાણ, 2 બાણ, 5 બાણ, 10 બાણ, 20 બાણ, 30 બાણ, 31મું બાણ નાભીમાં માર્યું. અને જાફરાબાદનો કરો પડે એમ આવ્યો રાવણ. કાડા ભૂફ કરતો. ત્યાં સુધી તો સન્યાસી જ બોલતો હતો. પણ હા, સાધુડા સન્યાસી ને એમ બોલતો હતો. પણ હેઠો આવ્યો, પડ્યો તઈ બોલી ગયો કે રામ. રાવણ જ્યારે પડ્યો તઈ રામ બોલ્યો. ત્યાં સુધી નતો બોલતો, સન્યાસી કરતો હતો. પડ્યો તઈ એટલું બોલ્યો કે રામ, તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે. હું રાવણ છું. આ હાથેથી કૈલાસ પર્વત ઉપાડેલો છે મેં. હું રાવણ છું. મેં ઇન્દ્રને જીતેલો છે. મેં 9 ગ્રહને ઢોલીએ બાંધેલા છે. અરે રામ, મને સમજાતું નથી, તાકાત નથી મને કોઈ જીતી શકે. આજ હું હારું છું અને તું જીતી ગયાનું કારણ તો કે. રામે કીધું ત્યારે રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ. શક્તિ ગમે એટલી હોય તો એટલી બધી કામ નથી આવતી ભલા માણસ. પોતાના ભાઈઓ જ્યારે ભેળા હોય
પોતે ભેળા થાય ત્યારે જ દુનિયાને જીતી શકાય. બાકી દુનિયા વાતો કરે. ભગવાન કૃષ્ણએ કંસને માર્યો. જ્યારે કૃષ્ણ ભગવાનને ત્યાં લઈ આવ્યા, અખાડામાં આવ્યા, ખળામાં, અને એ વખતે કંસ આમ બેફામ બોલતો તો ફાટ. ત્યારે પબ્લિક બધી ઊભી હતી ને તાળીઓ પાડતી હતી. હા, જય હો કંસનો, જય હો કંસનો, જય હો, હમણાં કૃષ્ણને મારી નાખશે. અને આમ હાથીના દાંતને કાડા ભૂપ કરતો ભાંગી અને અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો ભગવાન કૃષ્ણ કંસને જેને કહેવાય, અને એક મુક્કો માર્યો છાતીમાં પછાડી, અને હાથીનો દાંત જ્યારે માથે ધરબી દીધો, ત્યારે જય હો કંસનો, જય હો કંસનો, જય હો કંસનો એમ જે કરતા હતા ને એ બધા જય હો કૃષ્ણ કનૈયા, જય હો કૃષ્ણ કનૈયા થવા માંડાણો. મરતા મરતા કંસે દાંત કાઢ્યા. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે મામા મરી ગયો, તારી હાર થઈને કેમ દાંત આવે? ઈ કે ભાણુભા, ઈ કે ભાણિયા, હું તો એટલે દાંત કાઢું છું કે આ બધા જે જય હો કરી રહ્યા ને ટાણે તાળીઓ પાડે કૃષ્ણ કનૈયાની જય હો, કે હા એ હજી તું નહોતો આવ્યો ને હું તને મારવા તૈયાર થયો હતો ને તો એ મારી જય હો કરતા હતા. એટલે તાળીઓ પાડવા વાળાની ધ્યાન રાખવી, તો બધી બાજુ જય હો કરે, એનું કાંઈ નક્કી ન હોય. પેલા મને જય હો કરતા હતા, હવે તે મને મારી નાખ્યો, પછાડ્યો, એટલે તને જય હો. તને કોઈ કાલ જય છે ને તો એનું જય હો કરશે, આનું ધ્યાન રાખજે. હા, એટલે કહું કે છે દુનિયામાં કામ એના રાણા રગત નીકળે. બળદને કોહાલતો, પેલા જૂના જમાનામાં કોહાલતો હોય, બળદને એમ લાગે કે 32 ડગલા ભર્યા, 32 ડગલા, એટલે સામે પાણીનો કોહ બહાર ફૂગી જાય. પછી આખો દી 32 ડગલા ભરીને બળદ ઊભી જાય કે હવે પાસે કોહ આવી ગયો છે, ત્યાં પૈયામાં થાળામાં કોહ આવી ગયો છે. પણ કવિ કે માણસનું નક્કી નહીં. કા વાળને ઘોડની વાતમાં બોલો સમજી જાય ધોરી હાન. ધોરી એટલે બળદ, પણ આદમી અણધાર્યો જાય એનું દુઃખ છે શંકરદા. અને કોઈ સમજેલાને સમજાવવો અને હાવ ગાંડાને દેવું જ્ઞાન, અઘરું કેટલું કવિ કે આમ સમજેલો હોય એને સમજાવવો અને ગાંડાને દેવું જ્ઞાન, ઈ તો ભેળા કરીને ભટકાડવા એ મોટા ડુંગર શંકરદા. સંમેલન ભેગું થવું, એકાબીજાની ભાવના કેળવાય, ઓળખાણ થાય, બધાય એકાબીજાને ખેંચાણ રહીએ, સારા વાઇબ્રેશનો રહીએ, પોઝિટિવ વાતાવરણ ઊભું થાય, એ તો છે જ. પણ એની સાથે સમાજ માટે કંઈ કરવું હોય તો ગહાવવું પડે. જેની પાસે જે હોય, કોઈની પાસે સારું ભણતર હોય, માર્ગદર્શન હોય તો એ આપે, પૈસા હોય તો પૈસા આપે, આપવું પડે. વિદુર નીતિમાં કીધું છે, બહુ રૂપિયાવાળો માણસ હોય અને દાન ન કરે, અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયાવાળો હોય તોય ભગવાનને માને અને હાવ ગરીબ હોય તોય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે
1 કરોડ રૂપિયા હોય, હું દાનમાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને ઈ દાનમાં 50 રૂપિયા, ઈ માણસ ખાલી દાનમાં 50 રૂપિયા આપે ને તો ઈ મારા કરતા મોટો દાતાર છે, કારણ કે એને 50% આપી દીધા. મેં તો 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા, એની નોંધ થાય છે. એટલે આપવું જે વાપરી નાખ્યું એ વાતો કરવી હેલી છે હાવ, પણ વાપરી નાખ્યું એ આપવું, અને આપવાનો સ્વભાવ હોય એ જ આપી શકે. ઇલમથી આવે નહીં કોઈ દી કરંડીએ કાકીડા, પણ જહ મોવરે જાડા, ઈ તો અહીંયા મણધર રીજે માનડા. અને રાજપૂતોએ રાષ્ટ્રને જરૂર પડી છે, દેશને જરૂર પડી છે, તેથી લોહી રેડવા માટે પણ પાછા નથી પડ્યા. રાજપૂતાણીઓ હળહળતી અગ્નિમાં ભવાની 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 કરીને પોતાના શરીરને હોમી દીધા છે. એ અસ્મિતાને પણ જાળવી રાખજો, એના પર્વ ઉજવજો. બેનું દીકરીઓ એવા પોશાક પહેરી અને એના પર્વ, એની વાર્તાઓ સાંભળજો. માતાઓ બહેનો અત્યારે એટલું બધું ભયંકર આ બધું પશ્ચિમીકરણ આવી ગયું છે, સિરિયલું એવી ભયંકર હાહુ વહુને બાંધવાનું, ઘરમાં હાવ ખેદાન મેદાન કરી નાખવાનું બધું સિરિયલો આવે છે. કાંઈ જાહેરમાં કહું છું. હા, સાસ ભી કભી દહીં થી એવી બેનોને કહું, 2 વાર્તાઓ હારી સંભળાવજો, બાળકોને સંભળાવજો. હારા ગીતો, આપણી પરંપરા, તમારી ઓળખાણ ઈ જ છે. તમને જો ગૌરવ થતું હોય કે અમે રાજપૂતાણી છીએ તો એ જાળવવા માટે કંઈક કરવું પડશે, નકર કોઈ દી નો રહીએ. એના માટે ક્રાંતિ સર્જવી જ પડે. ક્રાંતિ વગર કોઈ દી શાંતિ હોય જ નહીં. ખાલી કીધા કરી હું આ છું, હું આ છું, હું આ છું, કાંઈ ન હોય, પછી છેલ્લે જીરો જ હોય. હા, અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, પણ સારા સંસ્કારની વાર્તાઓ સમજતા રહેજો. હા, એ તો મોજ કરે છે ત્યાં. હાવ એની ગાડીઓમાં તમે ગાડીઓ જોવો છો, તમને એમ ખબર પડે કે આ તો જરાય દુખી નથી. બેનું બિચારા સોફે રોતા હોય. આજ તો અનુપમા બહુ દુખી થઈ. ઓલો અનુપમા બિચારો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ. હા, એટલે કહેવાનો અર્થ કાંઈક કરવું પડે, સર્જન કરવા માટે કાંઈક કરવું પડે, અને ખૂબ મહેનત કરો. ઘણી વાર એવું લાગે કે ભાઈ હું આટલું કરું છું કોઈને ખબર નથી પડતી, પણ મેં હમણાં એટલે શરૂઆતમાં કીધું કે બોમ્બ ફૂટે એનો જ અવાજ સમજાય, કૂપડું ફૂટે એનો ભડાકો થાય જ નહીં કોઈ દી. આ સર્જનનો અવાજ ન આવે પણ એ થાય ખરું, એ લીલું હરિયાળું બને તો ખબર પડે. એ વાત હકીકત છે. એટલે અહીંયા મને આ કડી કહેવાનું મન થાય. હું ચારણ છું, જન્મમાં હોય તો હોય સાચી વાત, પણ એમ ચારણ થવાય નહીં. એમ તમે રાજપૂતો છો તો જન્મેથી કોઈ રાજપૂત નહીં, એના બધાય ધર્મો પાળે રાજપૂત છે. કોઈ પણ કોઈ જ્ઞાતિ હોય, આમાં જ્ઞાતિ એટલે વર્ણ વ્યવસ્થા તો આપણે ખાલી હતી. હું તો હમણાં જાહેરમાં બોલ્યો છું કે ભારતને બચાવવું હોય, સનાતનને અખંડ રાખવું હોય તો ગામના સરપંચ નક્કી કરે, ગામના 2-4 મુખીન સરપંચ નક્કી કરે, અઠવાડિયે એકાદી વાર ગામના પરવાડે ઝૂંપડું હોય ત્યાં જઈને કે દેવી પૂજક હોય ને ઝૂંપડું હોય, દલિતનું ઝૂંપડું હોય, ત્યાં જઈને એમ કે તમારી દીકરીને મોકલો ને, જરાક બેટા ઢીંગલીને મોકલો ને, એને હાથે અમારે આ ઠાકરની આરતી કરાવવી છે. આવું જ્યારે સમજાય ને તેદી અખંડ ભારત થાય. બાકી તો ખાલી વાતો કરી એટલું જ છે. જેટલી આપણે વાતો કરતા ગયા એટલા અટાણે ભાગ પડતા જાય છે. હા, એટલે હકીકતમાં સમજાઈ જાય તો સારું વહેલું, અને એના લાભ બીજા બધા દેશ લે. નકર સાહેબ વર્લ્ડ આખાનું આપણી પાસે, આપણા જેવી ક્યાંય ઋતુ નહીં. જે વાવો એ હોનું પાકે, માથા વાવો તો માથા ઉગે, એવી ધરતી. અને સુપર પાવર અમેરિકા હોય, બધું બહારથી કેટલું 50% વધારે બહારથી ખરીદવું પડે. એના પાસે હથિયારો સિવાય, મારવા સિવાયનું કાંઈ ઉપજ નથી. બીજી છે એના પૂરતી અમુક વસ્તુ, પણ ભારત જેટલી કાંઈ નથી. ચાઇના છે એ શું કામે, પણ હું તો ઘણીવાર બોલ્યો છું, આજે કહી દઉં, ચાઇનાના યુવાનો 2-5 કલાક થાય તો એકાદું નવું સોફ્ટવેરનું સંશોધન કરે, અને આપણા યુવાનો 2-3 કલાકના એક વિવાદનો મેસેજ ફોરવર્ડ કરે છે. લ્યો આટલો ફરક છે. અને પછી આપણે કહીએ કે પાકિસ્તાનના ભૂકા કાઢી નાખીશું, ચાઇનાના કાઢી નાખીશું. એ તો કરવું પડે. નકર ભૂકા કાઢે કઈ ત્યાં ખડ નથી ખાવું, આઠુભાઈ ત્યાં લાડવા નથી ખાવા. તો કહેવાનો અર્થ કે આવા પ્રયાસો થાય, આવા મહાસંમેલન થાય, એક થાય, શિક્ષણની વાત થાય, પોતાના કરવાની વાત થાય, કે આડાવડું હોય ને ભેળા કરવાની. અને ભેળા કરવા હોય એટલે ઘણું સહન કરવું પડે, ઘા સહન કરવા પડે. એ હકીકત છે. એક હોનાની દુકાન હતી હામી, લોખંડની દુકાન હતી, લુવારની કોડ હતી હામી, અને લુવારની કોડ આ બાજુ હતી, આ બાજુ હોનાની. એટલે
લુવારની જે કોડ હતી એમાંથી એક લોઢાનો કટકો તણી નારાનો ઉડી અને હોની દુકાનમાં ગયો. હોની દુકાનમાં કટકો ગયો એટલે ઓલો હોનાએ કીધું, કેમ ઉરળીને અહીં વયો આવ્યો કે કેમ થયું કે આ મારા ઉપર હથોડ્યું પડે હોનું કે રાડ નાખી હું ભાગ્યું. લોઢા તું લોઢું કહેવા પણ ભાગી જો અહીં વયો આવ્યું ઘા પડ્યો. તો એ લોઢાએ કીધું તારા ઉપર જે ઘા પાડે ને એ બીજા છે એટલે અમારું લોઢાનો છે હથોડી. પણ લોઢું કે મને મારા ને મારા ઘા મારે ને એટલે ભાગવું પડે. મારાને ને મારાને થોડું હામું થવાય. મારે છે ને એટલે ભાગવું પડે છે. એમ પોતાના જ્યારે ઘા કરે ને અને મરદ મોટામાં મોટો હું કહું કોણ તો કે પોતાના ઘા સહન કરે ઈ મરદ. પોતાના હામી બાયું જો ચડાવે ને પછી કે હું મરદ છું તો ઈ ખોટું. એટલે એક થવા માટે ગહાવું પડે, એક થવા માટે ઘા સહન કરવા પડે, એક થવા માટે ભાગવું પડે, સમાજથી ભાગવું પડે. અને જે પોતાનાથી ભાગે એને દુનિયામાં બીજો કોઈ નો ભગાડી શકે. ઈ વાતે એટલી જ હકીકત છે. એટલા માટે આપણે રાજપૂતોનો એવો ભાવ કે અમારી પહેલા ચારણ ઉદ્ઘાટન કરે અને ચારણ થોડી વાતો કરે. એટલે મેં સ્તુતિ અને જે મને આવડી ચારણત્વની માં રહીને વાતો કરી. હવે આપણો સંમેલન આખો કાર્યક્રમ છે એ શરૂ થાય છે. એટલે એની પહેલા ખાલી આ સપાખરાની બે કડી લઈ અને પછી આપણે આખો ઓલો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. જગદંબાને હું પાછું પ્રાર્થના રૂપે કહી દઉં. બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા ભેડો કામલા કામલા દિયા બતારને દૂર કામ તારણી પતારે દિયા બતારને કવે સારા હિંગળા ગાજ કાકા હાજરા હાજર જાણતરી કાતરાડ કાળિકા પવાની જપા રવે જી અંબિકા દેવી કથા જગરાઈ બડા બડી આશા પૂરી ડુંગર એક ભડા વાળી માઢો રાળી દૂધ નમા ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજયસણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાળી ત્રિશુળાળી ભેળિયાળી ભજા પ્રમે તોતળા બેચરા હોલ કામળા તકાઈ ચામંડ ગાવડ કેલ થોડી યાર બુટ હાથી વર્ણ ઉદારણી કરે સેવકાની બાર વિના કે સુના ઉભે આવીએ તો રહે ના પ્રમાણે ભરો દેવી